તો છેલ્લે લેક્ચર નંબર 12 ની અંદર આપણે ત્રિપરમાણ્વીય સમૃદ્ધ સંકુલિત રચનાઓ આપણે અભ્યાસ કર્યો. કન્ટિન્યુ હતી છેલ્લે ત્રિપરમાણ્વીય રચના. એમની અંદર આપણે છેલ્લે અષ્ટફલકીય અને સમચતુષ્ફલકીય છિદ્રોની વાત કરતા હતા. સમચતુષ્ફલકીય છિદ્રોને આપણે ટેટ્રાહેડ્રલ કહેતા હતા અને અષ્ટફલકીય છિદ્રોને આપણે ઓક્ટાહેડ્રલ કહેતા હતા. તો ટેટ્રાહેડ્રલ છિદ્રો છે એમની સંખ્યા એ ઓક્ટાહેડ્રલ છિદ્રો કરતા કેવી હોય છે? ડબલ હોય છે. એટલે કે ટેટ્રાહેડ્રલ ને જો આપણે n કહેતા હોઈએ તો ઓક્ટાહેડ્રલ છિદ્રોની સંખ્યા કેટલી હોય? 2n હોય છે. છેલ્લે આપણે અહીંયા સુધી અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી ત્રિપરમાણ્વીય રચનાની અંદર હજી કન્ટિન્યુ આપણે આગળ વધીએ ત્યારે આપણી ત્રિપરમાણ્વીય સમૃદ્ધ સંકુલિત રચનાઓ પૂર્ણ થશે. તો ચાલો આગળ વધીએ. આગળ પછી એવું કીધું છે કે બીજા સ્તર પર ત્રીજું સ્તર મૂકવું, બીજા સ્તરને પ્રથમ સ્તર પર મૂકવું. બીજા સ્તરને પ્રથમ સ્તર પર આપણે ભણી ગયા. બીજા સ્તરને પ્રથમ સ્તર પર આનો અભ્યાસ આપણે પૂર્ણ કર્યો ત્રિપરમાણ્વીયની અંદર. ત્યાર પછી હવે જે આવે છે તે આપણું કંઈક એવું છે કે બીજા સ્તર પર ત્રીજું સ્તર મૂકવું. બીજા સ્તર પર ત્રીજું સ્તર મૂકવું. બીજા સ્તરને પ્રથમ સ્તર પર આપણે અભ્યાસ કર્યા પછી બીજા સ્તર પર હવે ત્રીજું સ્તર મૂકવાનું છે. એટલે કે પરમાણુની ગોઠવણીની અંદર આપણે જે એક લેયર આવે, એક લેયર પછી બીજું લેયર આવે, બીજા લેયર પછી હવે ત્રીજા લેયરની ગોઠવણી આપણે કરવાની છે. તો એમની અંદર બીજા સ્તર પર ત્રીજું સ્તર જ્યારે મૂકીએ છીએ ત્યારે બે પ્રકારની ગોઠવણી થાય. કેટલા પ્રકારની થાય? બે પ્રકારની ગોઠવણી થશે. પ્રથમ પ્રકાર તમારો થશે બે પ્રકાર કે સમચતુષ્ફલકીય સમચતુષ્ફલકીય છિદ્રોની ગોઠવણી. ત્યાર પછી છિદ્રોની ગોઠવણી અથવા તો છિદ્રોને ઢાંકવા. અથવા બીજો જે પ્રકાર છે તે તમારા છે અષ્ટફલકીય છિદ્રોને ઢાંકતા. ક્યાં છે? અષ્ટફલકીય છિદ્રોને ઢાંકતા. ઓકે, આ બે પ્રકારના ઢાંકતા એટલે અહીંયા લખ્યું છે કે સમચતુષ્ફલકીય છિદ્રોને ઢાંકતા, જેને આપણે કહેતા હતા ટેટ્રાહેડ્રલ. હવે ટેટ્રાહેડ્રલ છિદ્રો જે તમે પરમાણુઓ ગોઠવો તો વચ્ચે વચ્ચે જે છિદ્ર જગ્યા રહેવાની. કોઈ પણ એક ડબ્બાની અંદર તમે લડ્ડુ ભરી દો તો એમની અંદર પણ વચ્ચે વચ્ચે જગ્યા રહેવાની ને. પણ મેં કીધું એમ કે એની ગોઠવણીનો પ્રકાર કેવો છે. લડ્ડુને ઉપરા ઉપર તમે ગોઠવશો કે બે લાડુની વચ્ચે જે જગ્યા રહે ત્યાં ગોઠવશો તો પણ જગ્યા તો રહેવાની જ છે. તો એમ કીધું છે કે સમચતુષ્ફલકીય જે છિદ્રો છે તેમને ઢાંકવા અને બીજું છે અષ્ટફલકીય છિદ્રોને ઢાંકવા. તો તેમાં આપણે પહેલો પ્રકાર જોઈશું જે ટેટ્રાહેડ્રલ છિદ્રોને કઈ રીતે ઢાંકાય, અથવા તો પહેલા એની ગોઠવણી કરીએ પછી વાત કરીએ એની ઢાંકવાની. તો ચાલો સમચતુષ્ફલકીય છિદ્રોની વાત કરીએ આપણે. ચાલો, સમચતુષ્ફલકીય છિદ્રોની અંદર નવું કંઈ નથી ભાઈ. એક લેયર, બીજું લેયર, ત્રીજું લેયર, ચોથું લેયર, તમે ક્રમબદ્ધ એક પછી એક લેયર ગોઠવતા જાઓ તો એની ગોઠવણી છે એ કઈ રીતની હોય છે. તો બીજા સ્તર પર સમચતુષ્ફલકીય છિદ્રો ત્રીજા સ્તરના ગોળાઓ વડે ઢંકાય છે. બીજા સ્તર પરના છિદ્રો ત્રીજા સ્તર વડે ઢંકાય છે. બીજા સ્તરના છિદ્રો ત્રીજા સ્તર વડે ઢંકાય છે. પહેલો મુદ્દો આપણે યાદ રાખવાનો. બીજો મુદ્દો છે યાદ રાખવાનો કે આમાં ત્રીજા સ્તરના ગોળા પ્રથમ સ્તરના ગોળા સાથે બરોબર રીતે ગોઠવાય છે. ત્રીજું સ્તર છે એ પ્રથમ સ્તર સાથે બરાબર ગોઠવાય છે. પ્રથમ સ્તર સાથે ગોઠવાય છે, બરાબર રીતે ગોઠવાય છે. ત્રીજું સ્તર ત્રીજા સ્તરના ગોળાઓ પ્રથમ સ્તરના ગોળાઓ સાથે બરાબર રીતે
ગોઠવાય છે. એટલે કે જેવું પ્રથમ સ્તર છે, મારું આ પ્રથમ સ્તર છે, એ સમજવા માટે આ પ્રથમ સ્તર છે. પછી અહીંયા કોઈ બીજું સ્તર હશે, સેકન્ડ, અને અહીંયા થર્ડ લેયર હશે. તો આ થર્ડ લેયર છે, ત્રીજું લેયર, આ પ્રથમ ગોળાઓ ગોઠવા, પછી એના ઉપર પાછા ગોળાઓ ગોઠવા, અને એના પછી પાછા ગોળાઓ આપણે જ્યારે ગોઠવીએ, ગોળાઓ મતલબ પરમાણુ જ્યારે ગોઠવીએ છીએ ત્યારે પ્રથમ સ્તર ઉપર બીજું સ્તર છે એ તો ગોઠવશું આપણે. કઈ રીતે ગોઠવીએ આપણે ભણીએ હમણાં, એ તો ગોઠવશું, પણ ત્રીજું સ્તરની જે ગોઠવણી કરીએ છીએ તે કેવી છે? પ્રથમ સ્તરની ગોઠવણી જે પ્રકારે કરેલી છે એ જ પ્રકારે ત્રીજા સ્તરની ગોઠવણી હશે. ઓકે, ચાલો. ત્યાર પછી આગળ હજી એક મુદ્દો તમારે યાદ રાખવાનો છે કે આમ ગોળાની ભાત છે એ કયા પ્રકારની હોય છે? આમની ભાત A B પ્રકારની હોય છે. હવે આની અંદર બરાબર સમજી લઈએ આપણે, અને આ રીતે બનતી રચના છે એ કેવી છે? હેક્સાગોનલ ક્લોઝ પેક રચના. કઈ છે રચના? હેક્સાગોનલ ક્લોઝ પેક રચના. હેક્સાગોનલ ક્લોઝ પેક રચના, જેને તમે ષટકોણીય કહેતા હતા તે આપણે શું કહીશું? HCP. તમારા એક્ઝામ ની અંદર તમને આ શબ્દ જોવા મળશે ક્વેશ્ચન ની અંદર કે HCP રચનાની અંદર પરમાણુઓની ગોઠવણી કઈ રીતે થયેલી હોય છે. હેક્સાગોનલ ક્લોઝ પેક રચના આવો શબ્દ વાપરેલો ના પણ હોય. ઓકે, મોટે ભાગે આવું લખતા નથી. કેટલું લખી દે? માત્ર ને માત્ર HCP લખી દે છે. તો આટલું આપણને બીજા સ્તર પર ત્રીજું સ્તર મૂકવાનું છે, તેમની અંદર આટલા મુદ્દા આપણને યાદ રહેવા જોઈએ. પહેલા તો બીજા સ્તર પર બીજા સ્તરના જે છિદ્રો છે કોના વડે ઢંકાય છે? તો કે એના પછીનું આવનારું ત્રીજું સ્તર. પછી ત્રીજું સ્તર પર પ્રથમ સ્તર સાથે કેવું હોય છે? બરાબર. ત્રીજું સ્તર કેવું હોય છે? તો કે પ્રથમ સ્તર જેવું છે એના વડે ઢંકાયેલું હોય છે. ત્યાર પછી એમની ભાત કેવી છે? AB. જો પ્રથમ લેયર જેવું ત્રીજું હોય ને તો આ A પ્રથમ લેયર, B બીજું લેયર, તો ફરી પાછા પ્રથમ લેયર જેવું જ થઈ ગયું. ફરી પાછું બીજું લેયર, ફરી પ્રથમ લેયર, ફરી બીજું લેયર, પ્રથમ લેયર. જેવી એમની ભાત હોય છે, એમની રચના છે HCP પ્રકારની હોય છે. ચાલો, આ પ્રકારની ગોઠવણી મેગ્નેશિયમ અને ઝિંકની અંદર તમને જોવા મળશે. શેની અંદર જોવા મળશે? બે ધાતુ તત્વો છે, મેગ્નેશિયમ અને ઝિંકની અંદર આ પ્રકારની ગોઠવણી જોવા મળે છે. તો હવે આ જે આપણે લખાણ સમજ્યા, તે લખાણને હવે તમારી ટેક્સ્ટ બુકની અંદર તમે આકૃતિ જુઓ. એ આકૃતિ દ્વારા આપણે સરળ રીતે સમજી શકશું. હવે એ જે આકૃતિ આપેલી છે આ કેમ 3D ટાઈપ આપેલી છે. હમણાં જો દોરવા જઈશ અને તમારા એક્ઝામ ની અંદર બનાવવાની થતી નથી, માત્ર લેયર બતાવી દો તો પણ ચાલે. ઓકે, હવે એ આકૃતિ બનાવવા જઈશ એટલે તમને 3D દેખાશે નહીં બોર્ડ પર. એટલે તમે દરેકે દરેક, હું ટેક્સ્ટ બોર્ડ ઉપર દોરું 10 મિનિટનો સમય બગડે, એના કરતાં બેસ્ટ એ છે કે આપણે 10 મિનિટ વધારે ભણી લઈએ. તો તમે તમારી ટેક્સ્ટ બુક ની અંદર હું જે રીતે આકૃતિ સમજાવું તે રીતે તમારી ટેક્સ્ટ બુક ની અંદર તમારે જોવાનું છે. ટેક્સ્ટ બુક ની અંદર આકૃતિ આપેલી છે, સાથે સાથે એ જે આકૃતિ આપેલી છે આખી કેવી છે? 3D છે. આ જે લખાણ છે એને વાસ્તવિક જોવું હોય તો શું કરવાનું? તો તમે નાના નાના બોલ લઈ લેશો, અથવા તો માટી હોય ને, માટી, એની નાની આવી નાના બોલ બનાવી દેવાના. આવા 20 જેટલા બનાવી દેવાના માટીના બોલ, અને પછી આ ગોઠવણી કરવાનો પ્રયત્ન કરવાનો. એટલે સરસ મજાનો આખો પ્રશ્ન તમને સમજાઈ જશે. કેમ કે આ 3D ની અંદર ગોઠવાયેલું છે. આપણે વાસ્તવિક આમ બોલીને કરવા જઈએ તો ખાલી બોલેલું તમારા મગજમાં ઉતરી જાય તો ઠીક છે, અને જો ના ઉતરે તો આ મુજબની ગોઠવણી કઈ રીતે તમે કરશો એ પણ હું તમને સમજાવી દઉં. તો ચાલો, પહેલા તમે ટેક્સ્ટ બુક લેશો. તમારી ટેક્સ્ટ બુક ની અંદર તમને જે કંઈ આપેલું છે તે ટેક્સ્ટ બુક મુજબ જો જોવા જઈએ, તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 17 ઉપર આવો. પેજ નંબર 17 ઉપર જે કંઈ આપેલું છે તે તમે જોઈશો. હવે 17 ઉપર તમે આકૃતિ જુઓ તો આકૃતિની અંદર તમને કંઈક એવું આપેલું છે કે અહીંયા જુઓ, આપણે જે ભણ્યા બીજા સ્તર પર ત્રીજું સ્તર મૂકવું, એમની અંદર આકૃતિ A B
પ્રકારની આકૃતિ તમને અહીં આપેલી છે, એ અને બી પ્રકારની, સી પ્રકારની આકૃતિ નીચે છે. હવે જુઓ અહીંયા પ્રથમ સ્તર છે તમારા, એમની અંદર કેટલા ગોળા લીધેલા છે? 6 ગોળા લીધા છે. જુઓ 1 2 3 4 5 ષટકોણીય રચના આપણે કરવાની છે માટે અહીંયા કેટલા ગોળા લીધા છે? 6 ગોળાઓ લીધેલા છે. 6 ગોળાઓ તમે લેશો એટલે આવી રીતે તમારી રચના થશે. 1 2 3 4 5 અને 6 ગોળા. દરેક ગોળાના સેન્ટરને તમે જોડો તો તમને હેક્સાગોનલ જેવું જોવા મળશે. મળે આવું? તમારી ટેક્સ્ટ બુકમાં 6 ગોળાને શું કરી દીધેલા છે? ઉપરથી અડધા કટ કરી દીધા છે. ઉપરથી અડધા કટ કરી દીધા એટલે આમાં જો હેક્સાગોનલ તમે બરાબર રીતે જોઈ શકો છો HCP. ઓકે, હવે એના ઉપર બીજો સ્તર જે ગોઠવવાનું છે એ બીજું સ્તર છે કંઈક તમારું એવું છે, એમની અંદર 3 ગોળાઓ તમે લીધેલા છે. આમ તો એ 6 ગોળા જ છે, અહીંયા તમને 3 દેખાડેલા છે. હવે એ ગોળાઓ કઈ રીતે છે? તો કે એ ગોળાઓ છે આ જે છિદ્ર પડશે ને, આ જે છિદ્ર, 3 ગોળાઓ આવી રીતે છે. 1 2 અને 3. આ ત્રણેયને ઉંચકીને આના ઉપર મૂકો તો આ ગોળો છે અહીંયા આવશે આની વચ્ચે, અને આ 2 ગોળા અહીંયા આવશે, એટલે 3 ગોળાઓ એ છે. હવે આ 3 ગોળાઓની ઉપર પાછા બીજા 3 ગોળા મૂકવાના છે. આ 3 ગોળાઓની ઉપર પણ બીજા 3 ગોળા કઈ રીતે મૂકવાના? આનો ગેપ આ બંનેની વચ્ચે, અહીંયા આ બંનેની વચ્ચે, અહીંયા આ બંનેની વચ્ચે, એટલે આ 6 ગોળા થઈ ગયા. તો આ જે 6 ગોળા છે અહીંયા જે બી કરીને બતાવેલો છે ને એ ત્યાં મૂકેલા છે, અહીંયા બી કરી. પણ આમની અંદર તમને 6 ગોળા બતાવેલા નથી, કેમ કે 3D ની અંદર તમે જોઈ શકતા નથી. છતાંય તમે તમારી ટેક્સ્ટ બુકની અંદર જોવો તો બ્લુ અને રેડ કલર આપેલો છે. બાજુમાં જો થોડો ઝાખો રેડ કલર આપેલો છે ગોળા છે. એટલે આવી રીતે છે 3 ગોળાઓ. પ્રથમ આવી રીતે, આ 1 2 અને 3 આવી રીતે, અને આ 3 ગોળાઓની ઉપર આવી રીતે બીજા 3. આ એક નીચેની સાઈડ 2 ગોળા અને ઉપરની સાઈડ, એટલે આ 6 ગોળા છે આના ઉપર મૂકવાના છે. હવે એ 6 ગોળા આના ઉપર કઈ રીતે મૂકવાના છે? તો કે આ જે ગોળાનું જે આ ગોળો છે ને એ આ બંને ગોળાની વચ્ચે આવે એવી રીતે, આ બંને ગોળાની વચ્ચે આવે એવી રીતે તમારે મૂકવાનો છે. આવી રીતે આ બંને ગોળાની વચ્ચે, આ બંને ગોળાની વચ્ચે, આ બંને ગોળાની વચ્ચે, આ બંને ગોળાની વચ્ચે, આ બંને ગોળાની વચ્ચે અને આ બંને ગોળાની વચ્ચે, એટલે 6 ગોળા ટોટલ. અહીંયા તો મેં સેન્ટર બરાબર નથી બનાવ્યું, પણ તમારે ભેગું રાખીને મૂકવાનું છે. તો આનાથી શું થશે? તો કે બીજું સ્તર જે તમારું છે એ બીજું સ્તર છે એ આ ગોળાઓ વચ્ચે જે જગ્યા છે ત્યાં ગોઠવાઈ જશે. એટલે અહીંયા બી પ્રકાર બતાવેલો છે, અલગ રીતે ગોઠવેલા છે ને એટલે બી પ્રકાર કીધો. જો આ ગોળાની બરાબર ઉપર જો ગોળો આવતો હોત તો એને બી પ્રકાર ના કહેત. કેવો કહેત? એ પ્રકાર. હવે એના પછી ફરી પાછો એ લીધેલો છે. હવે જે બીજું સ્તર બનેલું છે, અહીંયા કીધું ને કે બીજા સ્તર પરના છિદ્રો, બીજું સ્તર આના ઉપર મૂકશો એટલે વચ્ચે છિદ્રો પડવાના છે. તો બીજા સ્તરના છિદ્રો એ કોના વડે ઢંકાયેલા હોય? ત્રીજા સ્તર વડે ઢંકાય છે. ત્રીજું સ્તર એટલે આ એ. ફરી પાછો જે એ હતો એનો બરાબર ગોળો છે એની જ ઉપર બીનો ગોળો એની જ લાઈનમાં આવવો જોઈએ, 2 ગોળાની વચ્ચે નહીં. તો એના ઉપર તમે મૂકશો એટલે તમારું છિદ્ર છે એ આ ગોળાઓને જે બ્લેક કલરની માર્કરથી અહીંયા બી નંબરનું જે લેયર છે એના દ્વારા જે છિદ્રો બનેલા હશે એ છિદ્રો છે એ કેવા થશે? તમારા ઢંકાઈ જશે. ક્લિયર છે આટલું? તો આપણને આ એક ઇમેજિનેશન દ્વારા આપણને સારી રીતે સમજાય. જો તમને ઇમેજિનેશન કરતા આવડે એટલા માટે મેં પહેલા કીધું કે તમારી પાસે જો આવા માટીના નાના પથ્થર ગોળ તમે બનાવી લ્યો, ઓકે, અને પછી તમે આ જોવાનો પ્રયત્ન કરો તો તમને બહુ સારી રીતે સમજાશે. બાકી આપણે જ્યારે સ્કૂલની અંદર લાઈવ નહીં પણ લાઈવ આપણે મળીશું, રૂબરૂ મળીશું, ત્યારે આપણે જો કદાચ કોઈને ના સમજાય આ ગોળાઓની ગોઠવણી, કેમ કે આ સમજવું થોડું ટફ લાગે કે બોલીને મારે સમજાવવું અને તમે વાસ્તવમાં જો રિયલમાં સામે હોય તો સમજાવવું ખૂબ સરળ બની જાય. અત્યારે તમને કંઈક મનમાં પ્રશ્ન થતો હોય પણ એ હવે મને તો ખબર પડે નહીં કે વિદ્યાર્થીઓને અહીંયા પડી, તો તમે જ્યારે રૂબરૂ મળશું ત્યારે કહી શકશો. તો આ એ લેયર ઉપર બી લેયર આપણે કઈ રીતે ગોઠવું? અલગ રીતે ગોઠવું. બી પછી ફરી પાછું એ લેયર ગોઠવું. એ લેયર કેવું હતું? તો કે પ્રથમ લેયર જે હતું એવું ત્રીજું સ્તર. તો મેં અહીંયા એ લેયર તમારું આ જે એ લેયર હતું એ, એના પછી બી લેયર, એની વચ્ચે જે ગેપ રહેતો હતો એની ઉપર બી લેયર લીધું
અને એના પછી ફરી પાછું એ લેયર કેવું બેઠું આના જેવું, એટલે AB પ્રકારની. આમની અંદર થયું શું તો કે બીજા સ્તર એટલે કે બીજું સ્તર એટલે આ બ્લેક કલરના ગોળાઓથી આમાં બતાવેલું છે, તમારા બુકની અંદર ઓલા 3 ગોળાઓ દ્વારા બતાવેલું છે. છિદ્રો ત્રીજા સ્તર વડે ઢંકાય છે, તો ત્રીજું સ્તર તમે મૂકશો એટલે છિદ્રો કેવા થશે? ઢંકાઈ જશે. ચાલો ક્લિયર છે આટલું? ઓકે. બીજી એક આકૃતિ તમારી ટેક્સ્ટ બુકમાં આપેલી છે, ઓકે, પરંતુ એ નીચેની છે, એ જોવાની નથી. પછીની આકૃતિ જે આપેલી છે તે આવી છે સમઘની સમૃદ્ધ સંકુલ. ઈ એના પછીના ટોપિકની છે. અહીંયા આવી જાવ ષટકોણીય. આપણે આ ષટફલકીય ફલક કેન્દ્રી. આમાં જો A B પ્રકારની અહીંયા કટ કરેલા ગોળાઓ છે, અહીંયા આખા ગોળાઓ તમને આપેલા છે, પરંતુ અહીંયા 3 ગોળા ન સમજતા 6 ગોળા પૂરા સમજવાના છે. નકર એવું થશે કે સાહેબ અહીંયા તો 3 ગોળાઓ જ છે, ઓકે, એટલે પૂરેપૂરા કેટલા ગોળા સમજવાના છે? 6 ગોળા. બ્લુ છે અને સાથે રેડ છે 3. તમે જો એ બ્લુ ની અંદર ઝાખું કરી અને તમારી ટેક્સ્ટ બુકમાં બીજું રેડ કરીને બતાવેલું છે, એટલે એ કેવા છે? બીજા 6 છે, ફરી પાછા 6, ફરી પાછા 6. એટલે આની ગોઠવણી આ A લેયર છે, B છે, આ A B ની વચ્ચે જે ગેપ પડશે એ ઢાંકશે, પછી B સ્તર ઉપર જે છિદ્રો પડશે એ ફરી પાછું A જેવું છે એવું જ મૂકશો એટલે એ ઢંકાઈ જશે. આ આકૃતિ અને આ આકૃતિ આ ક્યાંની છે? તો કે અષ્ટફલકીય છિદ્રોની છે. ચાલો, હેક્સાગોનલ ક્લોઝ પેક રચનાની અંદર તમને અહીંયા 3D આકૃતિ પણ બતાવેલી છે. જો 6 ગોળા ફરી 6 ગોળા ફરી 6 ગોળા અહીંયા આપેલા છે, ઓકે. ચાલો, હવે આપણે આ જે રચના જોઈ તે કેવી હતી? સમચતુષ્ફલકીય છિદ્રોની વાત હતી. હવે આપણે જે જોવાની છે તેના પછીનું જે છે તે એટલે સમચતુષ્ફલકીય છિદ્રો થઈ ગયા. ત્યાર પછી આપણે જોવાના છે તે અષ્ટફલકીય છિદ્રોની ઢાંકણી. શું જોવાનું છે? અષ્ટફલકીય છિદ્રોની ઢાંકણી. અષ્ટફલકીય છિદ્રોની અથવા ઢાંકણી અથવા ઢાંકતા. ચાલો, અષ્ટફલકીય છિદ્રો એટલે ઓક્ટાહેડ્રલ જેને આપણે કહીએ છીએ તે, અને ઓક્ટાહેડ્રલ છિદ્રોની સંખ્યા એ કેવી હોય ટેટ્રાહેડ્રલ કરતા? તો કે ટેટ્રાહેડ્રલ કરતા ઓક્ટાહેડ્રલ છિદ્રોની સંખ્યા કેવી છે? અડધી હોય છે, અથવા તો ઓક્ટાહેડ્રલ કરતા ટેટ્રાહેડ્રલ ની કેવી હોય? ડબલ હોય છે. કોઈ પણ રીતે તમે બોલી શકો. બીજા સ્તર પર એવી રીતે, ત્રીજું સ્તર બીજા સ્તર પર એવી રીતે ગોઠવવામાં આવે છે. ત્રીજું સ્તર બીજા સ્તર પર એવી રીતે ગોઠવવામાં આવે છે, એવી રીતે ગોઠવવામાં આવે છે જેથી તેના ગોળા અષ્ટફલકીય છિદ્રોને, જેથી તેના ગોળા અષ્ટફલકીય છિદ્રોને ઢાંકે. ચાલો, ત્રીજા સ્તરના બીજા અષ્ટફલકીય છિદ્રોને ઢાંકે. આ રીતે ગોઠવવામાં આવે છે ત્યારે ત્રીજા સ્તરના ગોળાઓ પ્રથમ સ્તર અથવા દ્વિતીય સ્તરના ગોળાઓની સાથે બરાબર થાય છે. ત્રીજા સ્તરના ગોળાઓ પ્રથમ સ્તર અથવા દ્વિતીય સ્તર સાથે શું થાય છે ભાઈ? સમાન થાય છે, બરોબર થાય છે, અથવા દ્વિતીય સ્તરના ગોળાઓ સાથે બરોબર રીતે ગોઠવાય છે, અથવા તો દ્વિતીય સ્તરના ગોળા સાથે બરાબર ગોઠવાય છે. એટલે આની પ્રકારની જે ગોઠવણી છે કયા પ્રકારની છે? A B C પ્રકારની ગોઠવણી છે. ચાલો, આ રચનાને આપણે શું કહીએ છીએ કે જ્યારે ગોળાઓ ABC એટલે કે ત્રણે ત્રણ લેયર છે એ કેવા છે? અલગ અલગ હોય છે. એટલે કે બરાબર રીતે પ્રમાણે ગોઠવતા જઈએ તો એ ભાતને આપણે ABC પ્રકાર કીધો છે. આને આપણે
એ પણ કહેવાનું છે. સીસીપી રચના પણ કહીએ છીએ અને એફસીસી રચના પણ કહીએ છીએ. ક્યુબિક ક્લોઝ પેક રચના અને ફેસ સેન્ટર્ડ ક્યુબિક રચના. ઓકે, ક્યુબિક ક્લોઝ પેક રચના અને ફેસ સેન્ટર્ડ ક્યુબિક પણ કહીએ છીએ. ફલક કેન્દ્રિત એકમ કોષ આપણે ભણ્યા હતા અને બીજો કયો ભણ્યા હતા? અંતઃ કેન્દ્રિત એકમ કોષ. એ બંને આ એના ઇંગ્લિશના નામ છે. પહેલાની અંદર આપણે યાદ રાખીશું ચતુષ્ફલકીય છિદ્રોની અંદર શું યાદ રાખતા હતા? HCP. આમની અંદર CCP અથવા FCC રચના યાદ રાખીશું. કેમ કે તમને પ્રશ્ન પૂછાય ત્યારે એવું નહીં લખેલું કે અષ્ટફલી છિદ્રોને ઢાંકતા, એવું કહેશે કે CCP રચના દ્વારા સમજાવો કે ગોળાઓ દ્વારા કેટલા છિદ્રોની ઢાંકણી થઈ અથવા તો આટલી ઢાંકણી થયેલી છે તો કુલ કેટલું થાય. આવા વગેરે પ્રશ્નો આમની અંદરથી બને છે ત્યારે માત્ર આ શબ્દ જ વાપરેલો હોય. CCP ક્યુબિક ક્લોઝ પેક રચના, FCC ફેસ સેન્ટર્ડ ક્યુબિક. FCC નો મતલબ થાય ફલક કેન્દ્રિત અને આનું CCP નું થાય છે અંતઃ કેન્દ્રિત એકમ કોષ. આ અંતઃ કેન્દ્રિત એકમ કોષ છે અને ફલક કેન્દ્રિત એકમ કોષ છે. ચાલો હવે બીજા સ્તર પર એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી તેના અષ્ટફલકીય છિદ્રોને ઢાંકે. ત્રીજું સ્તર છે એ એવી રીતે ગોઠવવામાં આવે છે જેથી તેમના ગોળાના અષ્ટફલકીય છિદ્રોને ઢાંકે. એટલે અહીંયા વાત એવી થઈ શકે 1 2 અને 3. આ જે થર્ડ આપણું લેયર છે, ફર્સ્ટ, આ સેકન્ડ અને થર્ડ. તો આ ત્રીજું લેયર તમે એવી રીતે ગોઠવવામાં આવે કે જેથી તેના ગોળાઓ અષ્ટફલકીય છિદ્રોને ઢાંકે. એટલે આની ગોઠવણી એવી કરીએ કે આની અંદર એમના અષ્ટફલકીય છિદ્રો જ્યાં ક્યાંય બનતા હશે તે બધાને શું કરે? ત્રીજું લેયર ઢાંકી દે. તો એના માટે થઈ અને ત્રીજા સ્તરના ગોળા પ્રથમ સ્તર અથવા દ્વિતીય સ્તરના ગોળા સાથે બરાબર ગોઠવાય છે. એટલે કે ત્રીજું સ્તર તમે જે ગોઠવણી કરશો એ કેવી ગોઠવણી હશે? તો કે તમારું જે પ્રથમ સ્તર છે, આ દ્વિતીય સ્તર છે. પ્રથમ સ્તરનો જેવી રીતે ગોળાઓની ગોઠવણી એ તમે સ્ટ્રેટ કરેલી છે, જેવી ગોઠવણી થઈ એવી જ બીજાની હશે, પણ એના બરાબર હશે. કેવી હશે? એના બરાબર. અહીંયા તમે જે 6 ગોળા લ્યો છો એના જેવી આ ગોળાની ઉપર જ આ ગોળો, આ ગોળાની ઉપર જ આ ગોળો, આ ગોળાની ઉપર જ આ ગોળો, એવી જ રીતે ત્રીજું લેયર પણ એવી જ રીતે ઉપર હશે, પણ ગોઠવણી છે એ કઈ અલગ અલગ રીતે છે. અહીંયા જે 3 સ્તરની જે વાત કરવામાં આવેલી છે તે 3 સ્તર છે આપણા કંઈક એવા છે જે આપણે આકૃતિ દ્વારા સમજી લઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવે. ચાલો તમારી ટેક્સ્ટ બુક ટેક્સ્ટ બુકની અંદર જુઓ. ટેક્સ્ટ બુકની અંદર તમને અહીં અષ્ટફલકીય છિદ્રોની ઢાંકતાની આપણે વાત કરેલી છે. તો એમની અંદર તમે જોઈશો તો તમને ખ્યાલ આવશે કે આ જે આકૃતિ છે સમઘનીય સંવૃત સંકુલન. આનાથી શું બનશે? સમઘન રચના તૈયાર થશે. ચાલો, એટલા માટે ત્યાં સમઘન એવો શબ્દ વાપરેલો છે. તો આ આકૃતિ અને આ આકૃતિ બંને કોના માટે છે? કેમ કે આની અંદર ABC પ્રકાર બતાવેલો છે. હવે એના પછી ચોથું સ્તર આવે તો એ પ્રથમ સ્તર જેવું હોય, પાંચમું સ્તર આવે તો એ બીજા સ્તર જેવું હોય, અને છઠ્ઠું સ્તર આવે તો એ ત્રીજા સ્તર જેવું હોય, સાતમું સ્તર આવે તો ફરી પાછું પ્રથમ સ્તર જેવું હોય. આવી રીતે ગોઠવણી થયેલી છે. હવે અહીંયા જુઓ તો તમે કે આના ઉપર જે કઈ ગોઠવણી થયેલી છે એ ઉપર બી છે એ બરાબર એ રીતે ગોઠવાયેલો છે. આ બરાબર એવી જ રીતે ગોઠવાયેલો છે. તમે જોઈ શકો છો એ ઉપર બી ગોળાઓ કઈ રીતે ગોઠવાયેલા હશે? અહીંયા જુઓ, ગોળા ઉપર ગોળા ઉપર ગોળા ઉપર ગોળા ઉપર ગોળા ઉપર ગોળા મૂકેલા છે, બરાબર મૂકેલા. પછી ત્યાં નહીં, અહીંયા ગોળા ઉપર ગોળા મૂકેલા છે. હવે એના પછીનું જે સી સ્તર આવેલું છે, અહીંયા એક ગોળો નથી ભાઈ, એક ખાલી એક બતાવેલો છે. ગોળા કેટલો બતાવેલો છે? અહીંયા જુઓ આકૃતિ બી ની અંદર વ્યવસ્થિત તમને ખ્યાલ આવશે. અહીંયા જુઓ તો આ 6 ગોળાઓ પ્રથમ ગોઠવેલા છે, 3 ગ્રીન અને 3 આ તમારા રેડ, એટલે 6 ગોળાઓ તમે લઈ લો. 1 2 3 4 5 અને 6 ગોળાઓની વચ્ચે પછી તમે 3 ગોળા મૂકો. આવી રીતે આ 6 ગોળાઓ તમે લઈ લેશો. આ 6 ગોળા લીધા આપણે, 6 ગોળા લીધેલા છે. હવે આ 6 ગોળાઓની ઉપર કઈ રીતે ગોઠવેલું છે જો હું બનાવવાનો ટ્રાય કરું કે એક ગોળો અહીંયા છે તમારો, એક ગોળો
અહીંયા છે, એક અહીંયા છે અને એક અહીંયા છે, અને એક ગોળો જે ચોથો છે એ અહીંયા છે. એટલે એના ઉપર આ 3 ને 3 ઓલાની અંદર હતા ને એવી જ રીતે 3 પાછા આની ઉપર, એટલે 6 ગોળા છે આવી રીતે ભેગા થયેલા છે. એટલે અહીંયા જો એ રીતે બી સ્તર છે અને ત્રીજું સ્તર છે ઈ પણ એના જ ઉપર બરોબર ગોળા મૂકેલા છે. એટલે તમે ત્રીજું સ્તર એવી જ રીતે ઢાંકવા જઈશો એટલે તમારા છિદ્રો જે આમની વચ્ચે પડેલા હશે એ છિદ્રો કેવા હશે? ઢંકાઈ ગયેલા હશે. એટલે અહીંયા જો કીધેલું છે A B C. C પ્રકાર છે એ કેવો છે બધાથી? એટલે B છે A જેવી ગોઠવણી B ની નથી અને B જેવી ગોઠવણી C ની નથી. એટલે A B C સ્તર કેવા છે? બધા જ અલગ અલગ ગોઠવાયેલા છે. અહીંયા જો ચતુષ્ટ આ તમારો ચોરસ સમઘન તમને બતાવેલો છે આની અંદર. હવે તમે નાના નાના બોલ લઈને આ ગોઠવણી કરશો તો તમને વધારે ખ્યાલ આવશે. કેમ કે 3D છે, થોડી સમજવી મુશ્કેલ થાય એ હું પણ સમજી શકું. ઓકે, એટલે એટલી બધી કઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. જ્યારે રૂબરૂ મળશું, જો કદાચ કોઈને 3D આમાં ગોળાઓની ગોઠવણીની ઉપર ઢંકાઈને એમાં છિદ્ર બને એ ના સમજાણું હોય તો એ તે આપણે જ્યારે મળશું રૂબરૂ ત્યારે વધારે ડિટેલમાં સમજી લઈશું. ટીક કરી રાખજો કે સર અહીંયા થોડું 3D સમજાણી, કેમ કે આ 3D સમજવી એ ખૂબ જરૂરી છે. એનાથી ઢાંકણી જે થાય છે એ છિદ્રો બને છે એ સમજવા પણ કેવા છે? જરૂરી છે. આનો પ્રકાર તો કઈ દીધો, કેમ કે થિયરી યાદ રાખવી બહુ સરળ છે. ત્રીજા સ્તર પર એવી રીતે ત્રીજા સ્તર બીજા સ્તર ઉપર એવી રીતે ગોઠવવામાં આવે કે જેથી એમના છિદ્રો ઢંકાઈ જાય. પછી એમની ભાત કઈ છે? તો કે ABC પ્રકારની. રચના કેવી બને છે? તો કે CCP અથવા FCC રચના બને છે. આટલું જ યાદ રાખવાનું છે, પણ એમની ગોઠવણી છે એ ખાસ યાદ રાખવાની છે. એમની આકૃતિમાં બનતા છિદ્રો જે છે એ પણ આપણે યાદ રાખવાના છે અને યાદ રહેવા જ જોઈએ. તમે કીધું એમ કે આજે તમે નાના બોલ લઈ અને પ્રયત્ન કરશો, એના ઉપર ઢાંકવાનો પ્રયત્ન કરશો, ઓકે, ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. ક્લિયર છો? ઓકે, તો હવે આ થઈ બધા બીજા સ્તર ઉપર ત્રીજું સ્તર ને આ બધી ગોઠવણી આપણે જોઈ, સંવૃત સંકુલિત રચનાઓ આપણે જોઈ. આ રચનાઓની અંદર બધા અલગ અલગ પ્રકારની ગોઠવણી પણ આપણે ભણી. હવે જે ગોઠવણી તો કરી દીધી આપણે, પણ વચ્ચે વચ્ચે ક્યાંક જગ્યા રહી છે. તો એમની પેકિંગ ક્ષમતા છે એ વધારે કોની હોય, ઓછી કોની હોય, અથવા પેકિંગ ક્ષમતા છે એ કેવી હશે? ગોળાઓની ગોઠવણી કરી દીધી તો ગોઠવણી કર્યા પછી આપણે એ તો કેવું પડશે ને ભાઈ, એક ડબ્બાની અંદર લડ્ડુ તો ભરી દીધા, પણ એ લડ્ડુ કેટલા ભર્યા તો વજન કરવું પડશે ને. ભાઈ 2 કિલો 5 કિલો 3 કિલો આ એના જેવું છે. પરમાણુઓની ગોઠવણી તો આપણે કરી દીધી, પણ એમની પેકિંગ ક્ષમતા જે છે કેટલી ગોઠવણી થઈ એનો અભ્યાસ હવે આગળના ટોપિકમાં આપણે કરવાનો છે. ઈ પહેલા નાનો એવો એક સરસ મજાનો તમને કોયડા આપેલા છે, તો એ કોયડાઓનો ઉત્તર આપણે પહેલા મેળવી લઈએ જેથી કરીને તમને વધારે સમજમાં આવે. ચાલો કોયડાઓ જોઈ લઈએ આપણે. કોયડાઓ પહેલા તમને આપેલું છે ભાઈ, જુદી જુદી આપણે રચનાઓ ભણ્યા છીએ. કોર્નર ઉપર કેટલા પરમાણુઓ ગોઠવાયેલા હોય, કેન્દ્રમાં કેટલા હોય, ફલકમાં કેટલા હોય, આ બધી જ વસ્તુઓ આપણે ભણ્યા છે. એના દ્વારા સરસ મજાનું હવે આપણે